દેવાના બોજામાં ડૂબેલા એક યુવકે 50 લાખ મેળવવા માટે પોતાના જ અપહરણનું નાટક રચ્યું, પરંતુ પોલીસની ચપળ તપાસમાં આખું ષડયંત્ર પર્દાફાશ થયું. ઉત્તરાયણ પોલીસે સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગૂંચ ઉકેલીને યુવકને સલામત શોધી કાઢ્યો. ગોધરા રહેતા યુવક જિગ્નેશ તળાવિયા અચાનક ગુમ થયાની ફરિયાદ તેની પત્નીએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પત્નીને જિગ્નેશના મોબાઈલ પરથી ખંડણીના મેસેજ આવ્યા, જેમાં 50 લાખ ન મળે તો જાનથી નાખવાની ધમકી આપવામાં આવી અને સાથે જ તેનો એક નકલી વિડીયો પણ બનાવીને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ, ટેલિફોન સર્વેલન્સ અને માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી. જિગ્નેશ ક્યાંય અભયત ન હતો, બલકે તેણે પોતે જ આ ષડયંત્ર ઘડ્યું હતું. તે દેવું ચૂકવવા માટે પોતાનું જ અપહરણ થયાનું દેખાવ કરીને પરિવાર અને પોલીસને છેતરવા માંગતો હતો. અંતે ગોધરાની એક હોટલમાંથી જિગ્નેશ સહી સલામત મળી આવ્યો હતો. તેણે પૂછપરછમાં કબૂલ્યું કે આર્થિક તંગીના કારણે તેણે આ નાટક રચ્યું, જેથી પરિવાર પાસેથી ખંડણી ઉઘરાવી શકે. પોલીસે આપેલ આ ખોટી ફરિયાદ અને ભ્રામક માહિતી આપવા બદલ જિગ્નેશ વિરુદ્ધ BNS કલમ 212, 217, 233 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે સરકારી સંસાધનોનો આ રીતે દુરુપયોગ કરવો ગંભીર ગુનો છે અને આવી કાર્યવાહી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણ પોલીસે આ કેસના ઉકેલ બાદ સ્પષ્ટ કર્યું કે ખોટી ફરિયાદ અને અપહરણ જેવી ગંભીર બાબતોમાં છેતરપિંડી કરનારાઓને કોઈ માફી નહીં મળે. આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે કાયદાની સાથે રમવાની કોશિશ કરનારા વહેલા કે મોડા પકડાઈ જ જશે. ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ, તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ વ્યક્તિ, મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ. આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો. ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી. આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા. તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું.